શું નામ છે મારી બેન તમારું? ઉતાવળું બોલો. કેવી અટક? કયા ગામ રહેવાનું? બરોબર. સિટી કઈ પડે બાજુમાં? બરોબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? હવે આ ઘસારો કેટલા વર્ષની તકલીફ હતી? ઉતાવળું બોલો. બરોબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? બરોબર. કેટલા ટકા ફેર પડી ગયો? ઉતાવળું બોલો. ઉતાવળું. અમારું કામકાજ કેવું લાગ્યું તમને? બરોબર. હવે પહેલા તમે દવાઓ બધે લીધી તો શું કહેતા હતા? ઓપરેશન કરવા પડશે એમ કહેતા હતા. બરોબર. અને પહેલા પગ કેવા બધા હતા તમારા? મોજા આવી ગયા હતા પગમાં. બરોબર. અને અત્યારે? એકદમ આરામ થઈ ગયો. બરોબર. પહેલા તમે કેવી રીતે કામ કરી શકતા હતી મને જણાવો. એક પગ ડાબો પડતો ઉભો થતા. બરોબર. અને અત્યારે? અત્યારે અસર રેડી થઈ ગયું. કશું આ બાજુ તાકીને બોલો. કશું ટેકો નહીં જોતો, અસર રેડી થઈ ગયો. એમ કેટલા ટકા ફેર પડી ગયો? લોકો હમણાં બોલો. 100% આરામ થઈ ગયો. સરસ. આટલો સમય આવ્યો મારી બુને, ખૂબ ધન્યવાદ માનું છું. આજે તારીખ છે 28 અને 8મો મહિનો 2025. મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાળા. હવે આપણે એમના ભેરા એમના ઘર વાળા આવ્યા છે એટલે આપણે થોડી એમના ઘરવાર માહિતી લઈએ એટલે લોકોને ખબર પડે. શું નામ છે કાકા તમારું? ઉતાળો બોલો. ઉતાળો. આમલા તાકીને. કયા ગામ રહેવાનું? સિટી કઈ પડે બાજુમાં? બરોબર. હવે મારી બેનને શું તકલીફ હતી ઈ થોડીક જણાવો બારે. ઘૂંટણનો દુખાવો હતો, પગે હોજા આવી જતા, ઘણા થઈ ગયા. અત્યારે હારામ હારું છે, 100% આરામ થઈ ગયો. બરોબર. પેલા દવાખાને ઘણા ગયા. શું કે? પાટણ જ્યાં રાધનપુર જ્યાં ઓપરેશન ની વાત હતી. અને અત્યારે વગર ઓપરેશન તમારી દવા જ મટી ગઈ. એમ કેટલા ટકા ફેર પડી ગયો? 100% હવે લોકોને કહો કેવું કામકાજ છે અમારું? સારામાં સારું અનવરભાઈનું કામકાજ રેડી છે. એમને? વગર ગોળીએ મટી જાય છે. પરફેક્ટ કામ છે એમનું. એમને અમારી દવા કેવી લાગી તમને? સરસ સરસ સારામાં સારી. સરસ. આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનું છું. મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, અંજાર વાળા. હવે અંજાર થી રાધનપુર આવું છું 3 દિવસ વિઝિટ કરવા, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અને રાધનપુરની ઓફિસનો ટાઈમ છે સવારે 9 થી 4 વાગ્યા સુધીનો. તો જયારે તમે ઘરેથી નીકળો છો મારા વાલાઓ, તો તપાસ કરાવવા રાધનપુર આવો છો તો ઘરેથી નીકળો ને એની પહેલા મને ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. મને ફોન કરીને આવવાનું. મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 8 અને મારી એકદમ દેશી દવા છે. પેલા મારા બાપ દાદા કહેતા પેલા વૈદ્ય જ હતા અને અત્યારે પણ આ કળિયુગની અંદર વૈદ્ય જ છે. જેને જેને વૈદ્યની દેશી દવા કરી એને અત્યાર સુધીમાં ફેર પડી ગયો 100%. કેમ કે તમે મહેનત કરો એટલે ફળ મળે. એટલે આ દેશી દવા એવી છે કે આને મહેનત કરો ને એટલે દુઃખ છે ને આવે ઘોડા વિધે, જાય દુઃખ કેવી રીતે? કીડી વિધે. એટલે જેમ તમે દેશી દવાનો ઉપયોગ કરો ને એમ તમને નખમાંથી દુઃખ કાપે એટલે બીજી વાર થાય નહીં. એટલે આને કહેવાય દેશી વૈદ્ય. એટલે મારા વાલાઓ, હવે મારું કામકાજ છે જૂનામાં જૂનો શરીરનો દુખાવો હોય 50 થી 60 વર્ષનો તો પણ મટાડી આપવામાં આવશે. મહેનત કરો એટલે ફળ મળે. અને હું મારા જેટલા પણ પેશન્ટ આવે છે, જેટલા પણ બતાવવા આવે છે એમને એમ જ કહું છું કે મહેનત કરો તો મારી જોડે આવવાનું, નકે આવવાનું નહીં. કોઈ પૈસાની એવી જરૂર મારે નથી. જેમ કે મહેનત કરો તો તમને ફળ મળે. એટલે મારા વાલાઓ, બીજી વાત એ કે સંધિવા આધે આધા પકડે એનો પણ દેશી દવા ઈલાજ કરી આપવામાં આવશે. અને ઘૂંટણનો ઘસારો જૂનામાં જૂનો 50 થી 60 વર્ષનો દુખાવો હોય તો પણ મટાડી આપવામાં આવશે. વગર ઓપરેશન વગર મટાડી આપવામાં આવશે. ઘસારો દેશી દવા, એકદમ દેશી દવા, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. મારી દેશી દવા શુદ્ધ અને સહકારી. તો મારી યુટ્યુબ ચેનલ છે, ફોલો કરજો, 2 લાઈક કરજો, અનવરભાઈ વૈદ્ય લખજો એટલે તમને બધાને જે વિડીયો બને છે એ જોવા મળશે. હવે આપણે રાધનપુરના એડ્રેસની વાત કરીએ તો રાધનપુર બાબર હાઈવે રોડ ચોકડી ઉપર આવો એટલે આસ્થા હોસ્પિટલ આવે. આસ્થા હોસ્પિટલ ની આગળ આવો 1/2 કિલોમીટર એટલે સુરભી ગૌશાળા, અને સુરભી ગૌશાળા ની આગળ આવો એટલે
સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ. દિવ્યા કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ છે 60 નંબરની, અનવરભાઈ વૈદ અંજાર વાળા. મારી આગળ છે ભાથીભાઈ આશાપુરા લોજ પાર્લર છે એનું, અને હમણાં બીજાનું બનાવ્યું છે જમવાનું નાસ્તા પાણીનું સારું છે, ભાથીભાઈ રબારી બંધવડ વાળાનું. તો મારો પણ કાર્ડ, મારો નંબર, મોબાઈલ નંબર બધું મળી જશે ત્યાંથી. તો મારા વાલાઓ, આ આપણે વિડીયો શેના માટે બનાવીએ છે કે હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ પૈસા વાળી નથી. તો પૈસા દઈને પાણીમાં નાખી અને દવા કરાઈ કરીને થાકી ગયા હોય, હવે એવા લોકો સુધીને ના મળતું હોય તો એવા લોકો જે હરેરી અને ખાટલામાં હોઈ ગયા હોય એવા લોકોને આ વિડીયો શેર કરો અને વિડીયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે. તો દેશી ઈલાજ કરો અને દેશી ઈલાજથી તમારું દુઃખ દૂર કરો. તો મારું નામ છે અનવરભાઈ વૈદ. મારા વાલાઓ, અને આ વિડીયો શેર કરજો. નમસ્કાર મિત્રો, મારો કોન્ટેક્ટ નંબર બીજી વાર બોલી દઉં, 99 7 42 42 8 71. વિડીયાને ધ્યાનથી સાંભળજો. ચાહકો, મારા મિત્રો અને તમારા ગ્રુપની અંદર શેર કરજો. એટલે કીધું છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ અંજાર વાળા.